આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એક ફોરેસ્ટ અધિકારી પર હાથ ઉગામવો ભારે પડ્યો છે। કોર્ટ દ્વારા તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારાતા તેને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે લાવવામાં આવ્યો છે। ફોરેસ્ટ કર્મચારી પર થયેલા હુમલાના મામલે ચૈતર વસાવા સહિત 9 જણાને નામદાર કોર્ટે સજા સંભળાવી છે। 7 વર્ષની સજા ફટકારી છે। કોર્ટના કડક વલણના પગલે સમગ્ર રાજકારણમાં ખળભળાટ મચી જવા પામી છે। ચૈતર વસાવા તેમની પત્ની સહિત 9 લોકોને નામદાર કોર્ટે સજા ફટકારી છે। સમી સાંજે ચુસ્ત બંદોબસ્ત સાથે ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકોને વડોદરા લવાયા છે। સેન્ટ્રલ જેલ ખાતે તેમને લવામાં આવ્યા છે। જેલ બહાર ક્રાઇમ બ્રાન્ચ રાવપુરા પોલીસનો કાફલો ખડકી દેવાયો છે। તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી તમામને જેલમાં મોકલવામાં આવે છે। એક આરોપી મહિલા પોતાના સંતાન સાથે પણ લાવવામાં આવી છે। સજા પડી છે એમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા છે। આપ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો ચૈતર વસાવાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત। હા એક જ મિનિટ ચાલ લે ભાઈ લે આવશે જે રીતે ચૈતર વસાવા પર આરોપ છે વનકર્મી પર હુમલો કરવાનો, ફાયરિંગ કરવાનો અને સરકારી કામમાં રૂકાવટ જેલ ખાતે લાવવામાં આવ્યો છે।